જય હિન્દ મિત્રો, સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલમાં। હું કરણ મારું હાલ CISFમાં ફરજ બજાવી રહ્યો છું। કેમ છો બધા મિત્રો? આશા રાખું છું કે બધા મિત્રો મજામાં હશો અને પોતપોતાની તૈયારી પણ તમે સારી રીતે કરી રહ્યા છો। અને જે 23 તારીખથી જે ફિઝિકલ શરૂ થઈ રહ્યું છે SSC GDનું, તો તે બધા મિત્રો જે મિત્રોને ફિઝિકલ છે બધા મિત્રોને મારી તરફથી શુભેચ્છા અને સારી રીતે પાસ થઈ જાઓ મેડિકલ અને ફિઝિકલમાં, એવી મારી તમને શુભેચ્છા છે કે સારી રીતે પાસ થઈને તમે પણ પોતાનું સપનું જે જોયેલું છે સપનું સાકાર કરો। અને આ વિડીયો આપણે એટલો છે કે જે મારો જે અનુભવ હતો કે જે મેડિકલમાં અને ફિઝિકલમાં કઈ રીતે શું કરવું અને કઈ રીતે પોતાનું બેસ્ટ દેવું। તો રનિંગમાં તો એવું છે કે જો તમે સારી રીતે તૈયારી કરેલી હોય ઘરે અને તમારી રીતે એમ કહેવાય ને 100% આપેલું હોય તો તમને અહીંયા તકલીફ નહીં પડે। બસ તમારે ધ્યાન એક એ વાતનું રાખવાનું કે તમારે બીજાને જોઈને પોતાનું જે પ્રેક્ટિસ હોય, પોતાની જે કહેવાય ને કે પોતાનું જે પ્રેક્ટિસ કરેલી હોય ને પોતાનું જે સ્ટેમિના હોય એ બગાડવાનું નથી। કેમ કે જો શરૂઆતમાં જો ફાસ્ટ દોડતો હોય અથવા તો શરૂઆતથી જો લીડ પકડી લીધી હોય, સ્પીડમાં પકડી લીધી હોય, તો તમારે કંઈ મૂંઝાવાની જરૂર નથી। કેમ કે તમે પ્રેક્ટિસ કરેલી છે, તમને ખબર છે કે તમે શરૂઆતમાં ભલે ધીમે દોડતા પણ છેલ્લે તમે ખેંચી લેશો। તો તમારે બીજાને જોઈને ખોટું હાઈપર થવાની જરૂર નથી। તમે બસ પોતાની જે પ્રેક્ટિસ હતી બસ એ રીતે તમે પ્રેક્ટિસ કર્યા રાખો। પ્રેક્ટિસ જેમ કરી હતી એ પ્રમાણે બસ તમારે ખાલી રનિંગ કરવાનું છે બસ, બાકી કંઈ મૂંઝાવાનું છે નહીં। બાકી તો જો તમે સારી રીતે મહેનત કરેલી છે તો તમને રિઝલ્ટ પણ સારું મળવાનું છે। એટલે બાકી તમારે જે પ્રમાણે મહેનત આપણે કરતા હોય એ પ્રમાણે જ રિઝલ્ટ આપણું દેખાય આવે। તો બસ રનિંગમાં તો એ જ છે કે પોતાનું બેસ્ટ આપવાની ટ્રાય કરવાની। બેસ્ટ કેમ આપી શકો? કેમ કે એકવાર ખાલી તમારે દોડવાનું છે। કેમ કે આ વખતે તમે જો ન દોડી ગયા તો પછી આખી જિંદગી અથવા તો જ્યાં સુધી તમે બીજી પરીક્ષામાં પાસ ન થાવ ત્યાં સુધી તમને અફસોસ રહેશે। તો બસ આ એકવાર તમે સારી રીતે જે પોતાનું દમ હોય એ સારી રીતે દેખાડી દો, પછી તો બસ તમારે ખાલી મેડિકલ કરાવવાનું છે। એટલે રનિંગમાં સારી રીતે એકવાર પાસ થઈ જાઓ એટલે પછી તમારે તમારું જે તમે 100% આપી જાઓ પછી તો ખાલી જે મેડિકલમાં તમારે જે જોવાનું હોય એ તો મેડિકલ તો જે ડિપાર્ટમેન્ટવાળા તપાસી લે, તમારે કાંઈ એમાં કાંઈ કરવાનું નથી। બાકી ખાલી રનિંગમાં ખાલી તમારો એક અનુભવ તમારે જે પ્રેક્ટિસ કરેલી છે એ તમારે દેવાનું છે। બસ રનિંગમાં તો એ જ કે પોતાનું 100% આપવાનું। કેમ કે એકવાર જો તમે ન દોડ્યા આ વખતે તો પછી તમારે બીજી પરીક્ષા આવે ત્યાં સુધી તમને પછતાવો રહે ને ઘણા 1-2 વર્ષો વયા જાય ને ત્યાં સુધી તમારે મહેનત એટલી પાછી કરવી પડે। એટલે જો તમે સારી રીતે અત્યારે જ મહેનત જે કરેલી હોય એ દેખાડી દો ગ્રાઉન્ડમાં તો તમે આરામથી પાસ થઈ જાઓ। બાકી એવું કંઈ મૂંઝાવાની જરૂર નથી। જો તમે સારી રીતે મહેનત કરેલી હોય તો બસ ત્યાં જઈને ખાલી તમારી પોતાની ઉપર વિશ્વાસ રાખવાનો। બીજા ભલે ગમે એટલા વાતો કરતા હોય કે ગમે એટલું એમ કહેવાય ને કે એમ ઓવર કોન્ફિડન્સમાં હોય, બસ તમારે ખુદ ઉપર આત્મવિશ્વાસ રાખવાનો કે આપણે ઘરે પણ થઈ જતું હતું ને આ પણ આરામથી થઈ જશે। એટલે જોજો કે તમે આરામથી 100% તમે પાસ થઈ જશો। એટલે એવું કંઈ મૂંઝાવાનું નહીં। બાકી જો પછી હાઇટ માપશે ને હાઇટ માપીને પછી છાતી, ચેસ્ટ ને એવું માપશે। છોકરીઓને ચેસ્ટ નથી હોતી, ખાલી હાઇટ હોય છે। એટલે એમાં જો તમારે જે પ્રમાણે રિયલ હોય એ પ્રમાણે બતાવવાની રહેશે કે આટલી મારી હાઇટ છે એમ। બસ બાકી તો હાઇટમાં તો એવું કાંઈ તકલીફવાળું નથી હોતું કે જો 170 હશે તો પાસ થશો, નકર તો કાઢી જ નાખશે। બાકી તો જો મેડિકલ તમારું બીજા ત્રીજા દિવસે કહેશે કે પછીના દિવસે મેડિકલ છે તો તમારે સારી રીતે 5-6 દિવસનું આયોજન કરીને ઘરેથી નીકળવાનું કે 5-6 દિવસ જેવું થઈ જાય તો આપણે વાંધો ન આવે। એ પ્રમાણે આપણે થોડાક પૈસા પણ સાથે હોવા જોઈએ અને એવું હોય તો શક્ય હોય તો વાલીને કોઈ પપ્પા હોય તો પપ્પાને સાથે લઈ જાઓ। કેમ કે તમારે અમુક ડોક્યુમેન્ટ અમુક કાંઈક વસ્તુ ઘટતી કરાવતી હોય તો તે બહારથી એરેન્જ કરી શકે। બાકી તો એકલા જાઓ તો કંઈ વાંધો નથી, પણ તમારે પછી ખુદનું કોન્ફિડન્સ હોવું જોઈએ કે કાંઈ તમારે ઘટતું હોય અથવા તો કંઈક લેવાની જરૂર પડે તમે ખુદ લઈ આવી શકો। બાકી તો બસ મેડિકલમાં તમારે કોન્ફિડન્સ રાખવાનું। જે તમારું શરીરનું ખામી છે એ તો બસ ત્યાં ખબર પડી જવાની છે, અથવા તો જે નથી તો કાંઈ તમારે પ્રોબ્લેમ થવાની જ નથી। એટલે બસ કાંઈ મૂંઝાવાનું નથી। જે તમારે ઓપનલી જે કલર વિઝન કરાવશે, આઈ ટેસ્ટ કરાવશે, અથવા તો નોકની જોશે, અથવા તો ફ્લેટ ફૂટ જોશે, અથવા તો તમારે
ટેટુ જોશે તો બધું એ જોવા દેવાનું, કેમ કે ડિપાર્ટમેન્ટનો રૂલ્સ છે કે તમારું કાંઈ જે તમે ભરતી કરો છો તે તમારો જે હોય છે કેન્ડિડેટ એ કાંઈ ખામીવાળો ન હોવો જોઈએ. તો જો તમારામાં કાંઈ ખામી નહીં હોય તો તમે આરામથી પાસ થઈ જશો. એટલે એવું કંઈ મૂંઝાવાની જરૂર નથી, કેમ કે આરામથી અમે પણ મેં પણ સારી રીતે હું પણ થોડુંક ટેન્શન લેતો, પણ પછી મને પણ ખબર પડી ગઈ હતી કે મેડિકલમાં કંઈ મૂંઝાવાની જરૂર નથી, કેમ કે જો તમારા તકલીફ હશે તો તમને આઉટ કરી જ દેશે, પણ જો તમને કાંઈ તકલીફ નહીં હોય તો તમારે કાંઈ મૂંઝાવાની જરૂર નથી. અમુક છોકરાઓ મૂંઝાઈ જાય છે, અમુક આમ કહેવાય ને કે ગભરાઈ જાય છે, એને લીધે એને બીપી પણ વધારે આવી જતું હોય છે, એને લીધે પણ ડ્રી મેડિકલ આપી દે છે. તો તમારે કાંઈ એવું ટેન્શન નહીં લેવાનું, કેમ કે આરામથી આપણે ખબર છે કે આપણે રનિંગ તો આરામથી પાસ થઈ ગયું છે, તો મેડિકલને એક જ આપણે પાસ કરવાનું છે, એટલે આરામથી આપણે પાસે થઈ જશું. એટલે એવું બધું કાંઈ ટેન્શન નહીં લેવાનું. બાકી તો બસ પોતાની મહેનત, અત્યારે જે મિત્રોને થોડુંક ગ્રાઉન્ડ પાછળ છે તો અત્યારે છેલ્લો ચાન્સ છે, તો સારી રીતે તમે મહેનત કરી લો, કેમ કે આવો ચાન્સ પછી બીજી પરીક્ષા જ્યારે બીજી પાસ થશો ત્યારે મળશે, કેમ કે એકવાર જો ચાન્સ વહી ગયો તો પછી ચાન્સ નહીં મળી શકે. એટલે આરામથી તમે મેન જે પ્રમાણે કરી લ્યો અને પછી ત્યાં જે ગ્રાઉન્ડ હોય તેમાં પણ સારી રીતે પરફોર્મન્સ આપી દો, એટલે આરામથી તમે પાસ થઈ જશો. બાકી તો અત્યારે તો જો આપણે જંગલમાં આટા મારીએ છીએ, છત્તીસગઢના જંગલમાં. ડ્યુટી ઉપર જ છીએ, ઓન ડ્યુટી છીએ અત્યારે. બસ બાકી તો કાંઈ ટેન્શન લેવાનું નહીં, બાકી તો જોયું જાય છે, જે આપણે મહેનત કરેલી હોય એ પ્રમાણે ફળ મળશે. બાકી તો જો મૂંઝાવાની જરૂર છે નહીં, એટલે જ મેં કીધું એક વિડીયો બનાવી નાખવું, એટલે કોન્ફિડન્સ તેમાં જે પ્રમાણે મહેનત કરેલી છે એ પ્રમાણે તમે ત્યાં જઈને ગ્રાઉન્ડ ઉપર જઈને સારી રીતે પરફોર્મન્સ આપો અને પાસ થઈ જાઓ, અને મમ્મી પપ્પાને ફોન કરો કે ચાલો હું પાસ થઈ ગયો છું. ને એ ખુશી એમ કહેવાય ને કે મજા આવે એવી હોય છે, કે તમે ઘરે ફોન કરો કે હાલો હું પાસ થઈ ગયો છું, તો એ મજા આવે. એટલે તમે એ ફોન કરો એવી મારી આશા છે બધાને મિત્રોને, કે તમે પાસ થઈ જાઓ અને પોતાનું જે સપનું હોય કે જે ફોર્સનું એ તમે મેળવી શકો અને સારી રીતે પાસ થઈ જાઓ, અને પોતપોતાના મમ્મી પપ્પાને પણ એમ ગર્વ થાય કે નહીં, છોકરો જે મહેનત કરતો હતો એમાં સફળ થયો. એટલે એવી કાંઈ જે મહેનત તમે કરેલી છે એટલે તમે એમાં સફળ થશો જ. જો મહેનત 100% પોતાનો આત્મવિશ્વાસ અને પોતાનું કોન્ફિડન્સથી કરેલી છે તો એવું કંઈ મૂંઝાવાની જરૂર નથી. બાકી આ વ્યૂનું મજા લ્યો તમે. જોયું ને કેમ છે, મજા આવે એવું છે ને. તો બસ આગળના વિડીયોમાં મળીએ. બાકી જે મિત્રો વિડીયો જોઈ છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા, એકવાર સબસ્ક્રાઈબ કરી નાખો. એકવાર 500 આપણા સબસ્ક્રાઈબર થોડા જ ઓછા છે, 500 સબસ્ક્રાઈબર થઈ જશે એટલે આપણે કેટલો સેલેરી મળે છે ટ્રેનિંગમાં, અને જે સર્વિસ આપણે ટ્રેનિંગ પૂરી થઈ જાય પછી, તો એનો વિડીયો આપણે જલ્દી લાવશું. 500 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય તો મિત્રો સબસ્ક્રાઈબ નથી કરતા, એકવાર સબસ્ક્રાઈબ કરી લો. તમારા જે મિત્રો એવા ગામડાના અથવા તો જે છેવાડાના વિદ્યાર્થી જે મિત્રો તૈયારી કરતા હોય એને સુધી આપણો વિડીયો પહોંચાડો. બસ આપણો એ જ ગોલ છે. ગુજરાતના બધા મિત્રો જે મિત્રો તૈયારી કરતા હોય તે મિત્રો સુધી આપણો વિડીયો પહોંચી જાય, અને તે મિત્રોને કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો આપણે સુધી શેર કરે અને આપણે એને માર્ગદર્શન આપીએ. બસ તો તે જ આશા છે કે આગળના વિડીયોમાં મળીએ. બાકી તો બસ મજા કરો અને થોડુંક મહેનત વધારે રાખો, એટલે તમારે આગળ જતાં ક્યાંય પરીક્ષામાં તકલીફ નહીં. જે 2025ની પરીક્ષા જે આપવાના છે તે મિત્રોને બસ અત્યારથી મહેનત ધીમે ધીમે શરૂ કરી નાખો, એટલે પછી તમારે કાંઈ તકલીફ ન અત્યારથી જો મહેનત તમે સારી હોય તો અત્યારથી તમારે કાંઈ વાંધો ન આવે.
તો બસ આગળના વિડીયોમાં મળીએ, ત્યાં સુધી બનાવી રહેજો. અને જો વિડીયો સારો લાગ્યો હોય અને સારી રીતે જો મહેનત કરવાની તમે ધગશ રાખતા હોય તો આપણો વિડીયો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો મજા આવતી હોય તો તમારા જે છેવાડાના વિદ્યાર્થી મિત્રો હોય ત્યાં સુધી આપણો વિડીયો પહોંચાડી દેજો. તો બસ મહેનત કરતા રહેજો, પોતાનું અને પોતાના મમ્મી પપ્પાનું ધ્યાન રાખો. બાકી મળીએ આગળના વિડીયોમાં, ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત.